અને હવે પરબતભાઈ તમને વિનંતી કરીશ, બાબુભાઈએ વાત કરી છે કે આપણા પદ્મશ્રી અને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા આપણા બહુ જ મોટા સર્જક રઘુવીર ચૌધરી હમણાં પરબતભાઈ અમદાવાદ એક કાર્યક્રમમાં ગયા હતા. પરબતભાઈ સ્ટેજ પર અને સામે પહેલી લાઈનમાં રઘુવીરભાઈ બેઠેલા અને રઘુવીરભાઈએ સામેથી કહ્યું કે પરબતભાઈ તમારી પેલી વાવવાળી રચના સંભળાવો. એટલે એક નેશનલ લેવલના આપણા કવિ છે જે પદ્મશ્રી અને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કવિ છે, એ તમારા દિયોદરના એક કવિને એની કવિતાથી ઓળખે એનાથી મોટું સદભાગ્ય કયું હોઈ શકે? કઈ કવિતા હતી પરબતભાઈ? કઈ કવિતા હતી? એ રે મારા પાદરની સુકાતી વાવ. તો એ વાવવાળી કવિતા પછી થોડા પછી સંભળાઈશ. પણ એક રચના મંચસ્થ કવિઓને વંદન અને દિયોદર અને સમગ્ર બનાસકાંઠાની સુજ્ઞ આપણા ચાહકોને અભિનંદન. હરીશભાઈ, એક મિનિટ વાત કરું કે અમારા વિસ્તારમાં 24 કલાકમાંથી 23 કલાક ચકાની બંગડી પહેરનારી બકાની ઘડિયાળ નહીં પહેરે આ સંભળાતું હોય અને એ વિસ્તારમાં જો રોહિત સોની જેવા એક માણસ આવી રીતનું કવિ સંમેલન યોજે એટલે એ પહેલી વખત મળ્યા ત્યારે મને મનાતું નહોતું, પણ એમણે કરી બતાવ્યું. કારણ કે એમણે અઘરા રસ્તાઓ ઉપર કેડીઓ પાડવી એ એમનો શોખ છે. ઘણીવાર બપોરે 12 વાગે ફોન કરું કે રાત્રે 9 વાગે ફોન કરું કે રોહિતભાઈ કેવા છો, તો કે પેલી સોસાયટીમાં આ થોડા પાસ આપવાના છે. એ 15 દિવસ કે 20 દિવસ સુધી સતત બેઠા નથી. એટલે એમને શેર અર્પણ કરું છું રોહિતભાઈ કે 2-4 ઠોકર એવી રસ્તાને મારશું કે 2-4 ઠોકર એવી રસ્તાને મારશું કે રસ્તાની ભાગ્ય રેખા સીધી કરી જવાના. 2-4 ઠોકર એવી રસ્તાને મારશું કે રસ્તાની ભાગ્ય રેખા સીધી કરી જવાના. મહેંદીનો રંગ થઈને જે શ્વાસમાં ભળ્યા હતા, મહેંદીનો રંગ થઈને જે શ્વાસમાં ભળ્યા હતા, રેતીની જેમ એના કિસ્સા સરી જવાના. મહેંદીનો રંગ થઈને જે શ્વાસમાં ભળ્યા હતા, રેતીની જેમ એના કિસ્સા સરી જવાના. અને એક ગઝલ છે કે સ્મરણના 1-2 સિક્કા હજી પણ સાચવું છું હું. રહીશભાઈ, સ્મરણના 1-2 સિક્કા હજી પણ સાચવું છું હું. તમારી આંખના દરિયા હજી પણ સાચવું છું હું. સ્મરણના 1-2 સિક્કા હજી પણ સાચવું છું હું. તમારી આંખના દરિયા હજી પણ સાચવું છું હું. હજી એ ઓઢણી પનઘટ, હજી એ બેડું પાણીનું, હજી એ ઓઢણી પનઘટ, હજી એ બેડું પાણીનું, છલોછલ પ્રેમના છાંટા હજી પણ સાચવું છું હું. હજી એ ઓઢણી પનઘટ, હજી એ બેડું પાણીનું, છલોછલ પ્રેમના છાંટા હજી પણ સાચવું છું હું. અને શરાબી આંખના અંજન, ગુલાબી ગાલના ખંજન, શરાબી આંખના અંજન, ગુલાબી ગાલના ખંજન, રૂઆબી ચાલના ઠસ્સા હજી પણ સાચવું છું હું. શરાબી આંખના અંજન, ગુલાબી ગાલના ખંજન, શરાબી ચાલના ઠસ્સા હજી પણ સાચવું છું હું. અને તમે જે ફૂલ આપ્યા એ બધા કરવાઈ ગયા છે, પણ તમે જે ફૂલ આપ્યા એ બધા કરવાઈ ગયા છે. પણ રોહિતભાઈ, તમે જે ફૂલ આપ્યા એ બધા કરવાઈ ગયા છે, પણ તમારા ફૂલના કાંટા હજી પણ સાચવું છું હું. વાહ ભાઈ, વાહ ભાઈ, વાહ, બહોત અચ્છે. બેન, તમારા વાઈફ આવ્યા છે મને ખ્યાલ છે ત્યાં સુધી, જરા સાચવવા જેવું છે. ખંજન ને અંજનમાં જો એમનું ધ્યાન છે લગ્નના 12-15 વર્ષ થયા પછી પણ, એટલે જરાક સાચવવા જેવું છે, બીજું કંઈ નહીં.